નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને 3 વાગ્યાના તમામ મોટા મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહારાષ્ટ્ર મહાભારત અંગે મોટી ખબર સામે આવી રહી છે। ભાજપ નેતા સંજય કુટે પહોંચ્યા છે સુરતમાં। જલગાંવ એમએલએ સંજય કુટે મળશે શિંદેને, તો સુરતની હોટલમાં એકનાથ શિંદેને પણ તેઓ મળશે। જેવી રીતે જે તમામ ધારાસભ્યો છે તે અત્યારે સુરતની હોટલમાં છે, ત્યારે મહત્વપૂર્ણ સમાચાર ભાજપ નેતા સંજય કુટે સુરત પહોંચ્યા છે, જ્યાં તેઓ એકનાથ શિંદેને પણ મળવાના છે। તો શિંદેના જે તમામ સમર્થક ધારાસભ્યો છે તે પણ તેમની સાથે છે। મહારાષ્ટ્રના 22 થી વધુ એમએલએના સુરતમાં ધામા બાદ હવે સુરતથી મોટી ખબરો સામે આવી રહી છે। ત્યારે ભાજપના નેતા સંજય કુટે સુરત પહોંચ્યા છે, જ્યાં તે શિવસેનાના આ ધારાસભ્યોને મળશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તમામ મોટા નેતાઓ છે તેમના સુરતમાં ધામાની વચ્ચે હવે એકનાથ શિંદેને મળવા માટે સંજય કુટે પણ પહોંચ્યા છે, કે જેઓ ભાજપના નેતા છે। મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ રહી છે તેમાં મુખ્ય કેન્દ્રબિંદુ જે છે તે સુરત છે, અને મહારાષ્ટ્રના 22 થી વધુ એમએલએ સુરતમાં છે તેવો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે। અને તે તમામની વચ્ચે મહારાષ્ટ્રની જે સરકાર છે તેના પર સંકટના વાદળો ઘેરાયા છે। તમામનો જે કેન્દ્રબિંદુ તે સુરત છે, અને તે તમામની વચ્ચે હવે મોટા મોટા નેતાઓ જ્યારે આ ધારાસભ્યોને મળવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે જલગાંવ એમએલએ સંજય કુટે પણ મળશે શિંદેને। तो महत्वपूर्ण समाचार, एकनाथ शिंदे पर शिवसेनाની કાર્યવાહી। ધારાસભ્ય દળના નેતા પદેશી શિંદેની હકાલપટ્ટી। અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવાયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એકનાથ શિંદે પર શિવસેના દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો ધારાસભ્ય દળના નેતા પદેશી શિંદેની હકાલપટ્ટી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યાની માહિતી હાલ સામે આવી રહી છે। એકનાથ શિંદે દ્વારા જેવી રીતે જે કામગીરી કરવામાં આવી છે રાજનીતિક સંકટ વચ્ચે, આ મહત્વપૂર્ણ સમાચાર। અમે બાળા સાહેબના કટ્ટર શિવ સૈનિક છીએ, એકનાથ શિંદેએ આ ટ્વીટ કર્યું છે। અમે બાળા સાહેબના કટ્ટર શિવ સૈનિક હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। ટ્વીટમાં કહી રહ્યા છે બાળા સાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે। બાળા સાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દિગે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારેય છેતરાઈશું પણ નહીં। આ વાત તેઓ ટ્વીટ કરીને કહી રહ્યા છે। તો મહારાષ્ટ્ર મહાભારત અંગે સૌથી મોટા સમાચાર સૂત્રોના હવાલેથી મળ્યા છે। મોટા સમાચાર, સીએમ ઉદ્ધવ ઠાકરેએ મૂક્યો છે પ્રસ્તાવ। સૂત્રો દ્વારા માહિતી, એકનાથ શિંદે મુખ્યમંત્રી બને તેવો પ્રસ્તાવ તેમણે મૂક્યો છે। સીએમ ઉદ્ધવે પોતાના રાજીનામાની પણ વાત કરી છે તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે। અને હવે આ વાત કેટલી સાચી છે તે સમયાંતરે ખબર પડશે, પરંતુ કોઈ પણ રીતે સરકાર છે તેને બચાવવી જરૂરી છે, જેના માટે આ જે કહી શકાય કે સામેથી ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે તે રાજીનામું આપી શકે છે। હાલ સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે કે તે આ પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે। એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માટેનો પ્રસ્તાવ પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો। તો મહારાષ્ટ્રમાં મહાભારત અંગે સૌથી મોટા સમાચાર। તો જેવી રીતે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ પ્રસ્તાવ મૂક્યો છે તેવી માહિતી હાલ સૂત્રો દ્વારા સામે આવી રહી છે। કોઈ પણ રીતે સરકાર અત્યારે બચાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, અને તેના કારણે તે પોતાનું પદ પણ છોડવા માટે તૈયાર છે। રાજીનામાની પણ તેમણે વાત કરી છે। એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવો હોય તો તે પણ તે બનાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। જેવી રીતે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો, એકનાથ શિંદે દ્વારા જેવી રીતે પોતાની નારાજગી દર્શાવવામાં આવી, અને તે બાદ તેમની સાથે ઘણા બધા ધારાસભ્યો હોવાની પણ તેમણે વાત કહી। તે તમામની વચ્ચે આ ધારાસભ્યો સાથે તેમના સુરતમાં ધામા, અને હવે કોઈ પણ રીતે કઈ રીતે સરકારને બચાવી તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને જે પ્લાનિંગ થઈ રહી છે તેના ભાગરૂપે હવે સૂત્રોના હવાલેથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જો મુખ્યમંત્રીનું પદ છોડવું પડે તેના માટે પણ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પ્રસ્તાવ મૂક્યો છે, તેના માટે પણ તે તૈયાર છે। એકનાથ શિંદેનું કહેવું હતું કે શિવસેના છે તેને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને તેમણે નારાજગીના સૂર છે તે ઉગામ્યા હતા, અને તે તમામની વચ્ચે હવે ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રયાસ એ પણ કરવામાં આવ્યો કે કોઈ પણ રીતે તેમની સાથે સંપર્ક કરવામાં આવે, એકનાથ શિંદે સાથે સંપર્ક કરવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા હતા।
એકનાથ શિંદે પણ ટસથી મસ્ત થવા માટે તૈયાર ન હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા હતા અને તમામની વચ્ચે હવે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માટે ઉદ્ધવ ઠાકરે તૈયાર છે, રાજી છે, પોતાના પદ પરથી તે રાજીનામું પણ આપવા માટે તૈયાર છે તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે। મુંબઈથી સંવાદદાતા વસીમ અંસારી જોડાયા છે વધુ માહિતી આપવા માટે। वसीम, जिस तरीके से अभी ऐसी भी जानकारी सामने आ रही है कि उद्धव ठाकरे है वो बिल्कुल अपना पद छोड़ने के लिए भी तैयार है, सबसे जरूरी बात किसी भी तरीके से सरकार को बचानी है, क्या ज्यादा अपडेट है इस मामले में? देखिए, जिस तरह से खबरों का बाजार गर्म है, अलग अलग तरीके से लोग अपने अपने तरीके से चीज़ों को सामने रख रहे हैं, लेकिन जिस तरह से शिवसेना ने एकनाथ शिंदे पर कार्रवाई करते हुए पहले उन्हें गट नेता के पद से हटाया है, तो ऐसे में ये कहना बहुत ही मुश्किल होगा कि सीएम उद्धव ठाकरे अपने पद के लिए उन्हें जानकारी देंगे या फिर ये प्रस्ताव रखेंगे कि आप सीएम पद पर जाएं। जो खबरें सामने आ रही है उसमें लेकर अभी तक किसी तरह की पुष्टि नहीं हुई, लेकिन ये बात सच है कि मनाने के लिए हर तरह के प्रयास किए जा रहे हैं। खास करके बड़े मंत्रालय जो हैं वो अपनी शिवसेना अपने खाते में लेकर, हो सकता है कि अगर एकनाथ शिंदे मानते हैं तो वो उन्हें दिए जा सकते हैं, लेकिन अब भी जो उनके पास जिम्मेदारी दी गई है MSRDC जो अपने आप में बहुत बड़ा मंत्रालय है, उस मंत्रालय की जिम्मेदारी ऑलरेडी है उनके पास। और जिस तरह से देखा गया है कि उन्होंने अपने करीबों को बताया और जो शिवसेना के नेता बता रहे हैं जो अभी एकनाथ शिंदे के साथ हैं कि जो बड़े मंत्रालय हैं जो NCP के पास चले गए हैं, जिसकी वजह से बहुत सारे कामकाज हैं उनके हो नहीं पा रहे, क्योंकि NCP के नेतागण उनके कामों को ध्यान नहीं दे रहे। जो फंड के प्रॉब्लम्स है उस पर भी ध्यान नहीं दिया जा रहा है। ऐसे वक्त में 20 से ज़्यादा जो विधायक हैं वो उद्धव ठाकरे के पास मौजूद हैं, लेकिन अब भी 30 से ज़्यादा जो विधायक है वो एकनाथ शिंदे के पास इस तरह की मौजूदा स्थिति नज़र आ रही है। अगर शिवसेना ने जो प्रस्ताव भेजा है, अगर उस प्रस्ताव पर एकनाथ शिंदे खरे नहीं उठते, इन दोनों की बातचीत का समाधान नहीं होता है, तो हो सकता है आने वाले दिनों में एक नई पार्टी के तौर पर एकनाथ शिंदे को नए रोल में देखा जा सकता है। लेकिन जिस तरह से एक माहौल यहाँ पे कोशिश ये की जा रही है किसी भी हाल में ये जो सत्ता है वो बरकरार रखने की, ये 2.5 साल की सरकार में इससे पहले 3 बार इसी तरह के, ये तीसरा बार मामला है, इसी तरह के मामले देखने को मिले हैं। जब सरकार गठित हो रही थी उस दौरान भी अजीत पवार बाकायदा सुबह के वक्त जाके देर से इस्तीफा लेते हैं, एक दौर वो भी देखा गया था। बीच में कांग्रेस के जो नेतागण हैं वो नाराज नजर आ रहे थे, उन्होंने दिल्ली तलब किया था, दिल्ली में जाके नेताओं की शिकायत की थी। इससे पहले जिस तरह से विधायकों को लेकर जो सवालिया निशान उठने लगे, 2 से ज़्यादा मंत्री जो हैं अभी जेल में हैं, उन्हें लेकर सवाल, तो ऐसी कई तरह के संकट इस सरकार पर आ चुके हैं और इससे पहले भी कई चीज़ें, लेकिन ये वाला जो संकट है ये काफ़ी बड़ा संकट है। अगर ये सही तरीके से इसको हैंडल नहीं किया गया, ये संभाल नहीं पाई, एकनाथ शिंदे के साथ नहीं आते, वो मानते नहीं है, तो ये पूरा खतरा सरकार पर साफ तौर पे दिखाई दे रहा है। मिलिंद नार्वेकर, रविंद्र फाटक वहाँ पर पहुँचेंगे, इसके बाद वो चर्चा करेंगे, लेकिन जिस तरह से उन्होंने ट्वीट करने के बाद इस बात पर ज़रूर जोर दिया है कि हमें बाला साहब के हिंदुत्व, तो कहीं ना कहीं ये बताने की कोशिश की है कि बाला साहब ठाकरे होते तो NCP और कांग्रेस के साथ नहीं जाते थे, तो एक हिंदुत्व का मुद्दा ये भी उन्होंने उठाने की कोशिश की। और साथ ही वो धर्मवीर के बारे में जिस तरह से उन्होंने उल्लेख किया, उस बारे में भी साफ तौर पे यही बताने की कोशिश की है कि वो अपने वादों पे टिके हैं और अपनी बातों से कभी हटेंगे नहीं और वो सत्ता के लिए नहीं कर रहे। इस तरह की वो जानकारी देने की कोशिश यहाँ पे की जा रही है, लेकिन आपसी मतभेद इस कदर बढ़ चुका था काफ़ी दिनों से कि इतने बड़ा कदम एकनाथ शिंदे को उठाना पड़ा, जो सबसे ज़्यादा करीबी माने जाते थे उद्धव ठाकरे के, और जिस तरह से किसी शिवसेना ने नहीं सोचा होगा कि इतना बड़ा झटका एकनाथ शिंदे शिवसेना को दे सकते। बिल्कुल वसीम, आप हमारे साथ जुड़े रहे, आपसे ज्यादा जानकारी भी हम लेंगे। कीर्तेश जोड़ाया છે સુરતથી, તેમની પાસેથી પણ વધુ માહિતી લઈએ। कीर्तेश, અત્યારે જે તમામ ધારાસભ્યો છે તે સુરતમાં છે અને ભાજપના પણ નેતાઓ છે તે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે અને થોડાક જ સમય બાદ વધુ અપડેટ્સ પણ સામે આવી શકે છે। શું વધુ માહિતી છે અત્યારની? બિલકુલ, ગઈકાલથી જે રીતે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો થયો હતો, 30 કરતાં વધુ જે ધારાસભ્ય છે સુરતની ડુમસ રોડ પર આવેલી ખાનગી હોટલમાં પહોંચ્યા હતા। ત્યારબાદ સમગ્ર હોટલને કિલ્લાબંધી કરી પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધેલો, કોઈપણ વ્યક્તિની ઓળખ વગર અંદર જવા દેવામાં નથી આવતી। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની કિલ્લાબંધી કરી છે। 9 જેટલા ધારાસભ્ય બાય રોડ સવારે નીકળ્યા હતા મુંબઈથી ગુજરાતના સુરત ખાતે આવવા માટે, તેઓ પણ થોડીક જ સમયમાં પહોંચશે। પણ સૌથી મહત્વની વાત છે કે જે રીતે કહી શકાય કે મહારાષ્ટ્રના શિવસેનાના ભીષ્મ પિતા ગણાતા એકનાથ શિંદેની નારાજગી બાદ તેઓ સુરત પોતાના લોકો ધારાસભ્યો સાથે પહોંચ્યા છે, ત્યારે ચોક્કસ તેમની સાથે અન્ય કોઈ પાર્ટીના લોકો મળવા નથી આવ્યા। પણ થોડાક સમય પહેલા જલગાંવના ધારાસભ્ય કહેવાય એવા સંજય
કુટે અહીંયા પહોંચ્યા છે, પોતાની ખાનગી ગાડીમાં પહોંચ્યા છે અને તેઓ પોતાની સાથે જ એકનાથ શિંદે સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે અને કહી શકાય કે તેઓને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। ત્યારે બીજી બાજુ જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર પોતાની કે શિવસેનાની સરકાર બચાવવા માટે મુખ્યમંત્રીએ પોતાનું પદ છોડી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવા માટેની પણ એક દરખાસ્તની વાત સામે આવી છે। એટલે કે જે રીતે સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે, ખાસ કરીને મહારાષ્ટ્રનું રાજકારણ ગુજરાત પહોંચ્યું છે, ત્યારે ગુજરાતમાં જે રીતે ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તે માની શકાય કે જે રાજકારણ છે તેને લઈને ધીરે ધીરે હવે અલગ અલગ સમયે અપડેટ આવી રહી છે। 9 જેટલા ધારાસભ્યો જે મહારાષ્ટ્રથી બાય રોડ સુરત આવવા નીકળ્યા છે, ટૂંક જ સમયમાં સુરત પહોંચશે અને ત્યારબાદ કહી શકાય કે તેઓ પહોંચ્યા બાદ એક મિટિંગ થશે અને મિટિંગ બાદ ઘણા મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। જોકે નારાજ એકનાથ શિંદે સહિત તમામ ધારાસભ્યો જેમાં શિવસેનાના છે અને શિવસેનાની ગઠબંધનની સરકારમાં એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો પણ અહીંયા છે, ત્યારે આ તમામને મનાવી ફરી એક વખત સરકાર ન તૂટે તે પ્રकारનો प्रयास महाराष्ट्र में पण થઈ રહ્યો છે। बिल्कुल वसीम, आपसे ये पूछना चाहूंगी कि देवेंद्र फडणवीस भी आने वाले हैं सूरत में, ऐसी भी जानकारी सामने आ रही है। और दूसरी तरफ जो प्रेस कॉन्फ्रेंस की गई थी एनसीपी द्वारा, उसमें जिस तरीके का जो जवाब दिया गया, हर बार शरद पवार है वो संकट मोचक की तरह सामने आते हैं, मगर इस बार जब पत्रकारों ने उनसे सवाल किया कि किस तरीके का स्टैंड वो लेंगे, तो उनका जवाब कुछ हद तक डिप्लोमेटिक भी रहा कि ये शिवसेना के अंदर का मामला है। उसको आप किस तरीके से देख रहे हो? देखिए, जिस तरह से पहले देवेंद्र फडणवीस की बात करते हैं, देवेंद्र फडणवीस जिस तरह से कल देर रात उन्होंने जीत हासिल की, उनके नेताओं का भरोसा जीता, अब वो दिल्ली सुबह पहुंचे थे और उस दौरान उन्होंने कई बड़े नेताओं के साथ मुलाकात की है, जो सूत्र बता रहे हैं। अब इसके बाद वो वहाँ से निकल गए और ये सूत्र बता रहे सीधा अहमदाबाद पहुँचेंगे। अहमदाबाद पहुँचने के बाद वहाँ पे हो सकता है कि वहाँ के बड़े नेताओं के साथ मुलाकात की, लेकिन इस पूरे माहौल को इस तरह से हम भी देखते हैं कि आज योगा डे था और योगा डे के अंदर देखा गया था कि जो पीयूष गोयल है, जो बड़े नेता थे, उनके एक प्रोग्राम होना था, लेकिन उन्होंने एन मूवमेंट पर उसे कैंसिल करके दिल्ली में और साथ ही नासिक में अमित शाह का एक प्रोग्राम था, उस दौरान वो भी यहाँ आने वाले थे, वो नहीं पहुँचे, वो दिल्ली में। तो ये सारी चीज़ों की जो उठापटक थी ऑलरेडी बीजेपी के बड़े नेताओं को मालूम थी, ये हमारे सूत्र बता रहे हैं। यही वजह है कि देवेंद्र फडणवीस दिल्ली पहुँचे, दिल्ली में नेताओं के साथ चर्चा की, चर्चा करने बाद गुजरात जाएंगे। संजय कुटे जो कि करीबी माने जाते हैं, पिछली सरकार में बीजेपी के वो कामगार मंत्री थे और जिस तरह से विधान परिषद के जो चुनाव हुए, राज्यसभा, तो इनमें भी उनका काफ़ी अहम रोल था, वो वहाँ पहुँचे हैं। कई और दूसरे जो नेता हैं वो भी पहुँच सकते हैं बीजेपी के। तो एक चर्चा करके माहौल बनाने की कोशिश की और स्थिति का जायज़ा लिया जाएगा पहले बीजेपी की तरफ से कि किस तरह का माहौल है, क्योंकि इससे पहले बीजेपी धोखा खा चुकी है। अजित पवार के साथ बाकायदा शपथ लेने के बाद कुछ घंटों में सरकार गिर चुकी थी। अब देवेंद्र फडणवीस की जो सरकार बनाने का प्रयास होगा भी, तो सबसे पहले एकनाथ शिंदे की क्या भूमिका होगी, एकनाथ शिंदे के साथ कितने विधायक हैं, क्या ये विधायक टूट के फिर से बीजेपी शिवसेना के साथ जा सकते हैं, और शिवसेना के अलावा और कौन कौन से दल के जो विधायक हैं, क्योंकि जिस तरह से कांग्रेस के भी वोट कटे हैं, तो कई ऐसे बताए जा रहे हैं कि कैसे विधायक हैं वो भी नाराज नजर आ रहे हैं। तो क्या वो उनको समर्थन देंगे, बाहर से समर्थन देंगे या किस तरह देंगे, इनकी पार्टी की भूमिका क्या होगी, क्या ये बीजेपी में अपने विधायकों के साथ शामिल होंगे या फिर नई पार्टी बनाएंगे। तो ऐसे कई सवाल हैं जिस पर अभी देवेंद्र फडणवीस को वर्कआउट करना है बहुत सारी चीज़ों को, क्योंकि सबसे पहली प्राथमिकता यही है कि जो सदस्यता है वो ख़त्म नहीं हुई, जो भी विधायक है, तो वो जो नंबर्स है उस नंबर तक पहुंचना, और नंबर तक लगभग जो आंकड़े बता रहे हैं वो पहुंच चुके हैं। तो ये सदस्यता खतरा उनका खत्म हो चुका है। और जहाँ तक पवार साहब की बात करें, तो शरद पवार अक्सर जो महाराष्ट्र में एक संकट मोचन की तरह से नज़र आए हैं और इससे पहले भी कई तरह से वो बैठे, और जिस तरह से आज बैठकों का दौर चल रहा है वो दिल्ली में है। उन्होंने विरोधी पार्टी की एक बैठक बुलाई थी, उस बैठक के बाद वो कह रहे हैं कि देर शाम वो पहुँचेगा। देर शाम पहुँचने के बाद सबसे पहले वो अपने एनसीपी के बड़े नेताओं के साथ चर्चा करेंगे और स्थिति का जायजा लेंगे कि उनके साथ कौन कौन से ऐसे विधायक हैं जो टच में है और किस तरह से उन चीज़ों को बुला सकते हैं। जहां तक उन्होंने कहा कि अंदरूनी मामला है, तो इस बात की भी वो बताने की कोशिश कर रहे हैं कि महाविकास आघाड़ी में एनसीपी ने जो अपना रुख रखा था वो अपने रुख पे पूरी तरीके से कायम है, आज भी सरकार को समर्थन देने के लिए तैयार है महाविकास आघाड़ी को। तो ये उनकी भूमिका बताई। जहाँ तक पार्टी की भूमिका है, इससे पहले जब अजित पवार गए थे उस दौरान काफ़ी प्रेशर शिवसेना की तरफ से हुआ था और उन्होंने किसी भी तरीके से अजित पवार उनके जो सहयोगी थे
बार फिर अपनी तरफ लेके आए थे। तो यही पॉलिसी वो उद्धव ठाकरे के लिए भी इस्तेमाल करेंगे, खुलकर इस बात को लेकर सामने नहीं आएंगे। लेकिन इस बीच वो सीएम उद्धव ठाकरे के साथ चर्चा करके एक गणित जरूर बिठाने की कोशिश करेंगे कि अगर कुछ विधायक उनके साथ जाते हैं तो सरकार पर किस तरह का खतरा हो सकता है और खतरे से बचने के लिए कौन कौन से उपाय योजना की जा सकती है। आज देर रात जब 8 साढ़े 8 बजे के बजे जब वो मुंबई पहुंचेंगे और सीएम उद्धव ठाकरे होंगे, उनके जो विधायक दल के जो दूसरे नेता वो शामिल होंगे, कांग्रेस के बड़े नेता होंगे, तो ये सारे लोगों की एक रणनीति तैयार की जाएगी। सबसे पहली प्राथमिकता ये होगी अगर शिंदे जाते भी हैं तो सरकार को कैसे बचाना है, इस पर चर्चा की जाएगी और चर्चा करने के बाद ही खुलकर एक बार फिर शरद पवार आके अपनी भूमिका सामने रख सकते हैं। જી બિલકુલ કીર્તિશ, આપની પાસે આવવા માંગીશ। જલગાંવના એમએલએ સંજય કુટે પણ શિંદેને મળવા માટે પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે સીઆર પાટીલથી પણ તે તમામની મુલાકાત આજે થવાની છે। તે અંગે શું અપડેટ્સ છે, કેટલા વાગે મુલાકાત થઈ શકે છે અને તે પછી સંભાવના શું? બિલકુલ જે રીતે કહી શકાય એકનાથ શિંદે પોતાની જ પાર્ટીથી નારાજ થઈ ધારાસભ્યો સાથે સુરતની હોટલમાં ગઈકાલે રાત્રે પહોંચ્યા હતા। ત્યારબાદ જે અટકણો ચાલી રહી હતી કે ભાજપના દિગ્ગજ નેતાઓના તેઓ સંપર્કમાં છે, તેઓ ટૂંક જ સમયમાં અહીંયા આવી તેમની સાથે મિટિંગ કર્યા બાદ મોટા ખુલાસા થશે। સવારની સાંજ થવા આવી છે પણ હજુ સુધી ભાજપના ગુજરાતના એક પણ નેતા તેમને મળવા પહોંચ્યા નથી। ચોક્કસ ટેલિફોનિક સંપર્ક પર તેઓ સતત કોન્ટેક્ટમાં છે। પણ સૌ પ્રથમ મહારાષ્ટ્રના જલગાંવના ડોક્ટર સંજય કુટે કે જે ભાજપના ધારાસભ્ય છે તેઓ સૌપ્રથમ અહીંયા પહોંચ્યા છે અને એકનાથ શિંદેને મળ્યા છે અને તેઓએ પોતાની પાર્ટીના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચા કરાવડાવી છે અને ત્યારબાદ સંજય કુટે બહાર આવ્યા બાદ જ ખબર પડશે કે કયા પ્રકારનું મંત્રણા થઈ છે। પણ જે પ્રકારની સમગ્ર ઘટના છે આ ઘટનાને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક પછી એક રાજકારણમાં હિલચાલ ચાલી રહી છે। ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના સીએમ પોતાની પાર્ટીને બચાવવા માટે પોતાના પદથી રાજીનામું આપવાની તૈયારી બતાવી છે। કહી શકાય કે એકનાથ શિંદે કે જે મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના ભીષ્મ પિતામાં ગણાતા હતા, ભીષ્મ પિતામાં ઘણા લાંબા સમયથી નારાજ હતા અને એ નારાજગી ગઈકાલે સુરત પહોંચ્યા બાદ સામે આવી હતી। પોતાની સાથે અનેક ધારાસભ્યો લઈને આવ્યા છે। ત્યારે કહી શકાય કે શિવસેનાના નહીં પણ એનસીપી અને સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યો પણ છે અને જો આ તમામ લોકો પોતાની પાર્ટીનું સમર્થન ખેંચી લે છે, પદ પરથી રાજીનામું આપે છે અને ભાજપમાં જોડાય તો ચોક્કસ શિવસેનાની સરકાર મહારાષ્ટ્રમાં ઉતરી જાય તેવી શક્યતાઓ હતી। જોકે મહારાષ્ટ્રમાં હવે શિવસેના પોતાની સરકારને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે। ત્યારે મોડી સાંજ સુધીમાં કયા પ્રકારના પરિણામ આવે છે, અત્યારે તો માત્ર દ્રશ્ય જ કંઈ ઘણું બધું કહી જાય છે કે જે પ્રકારે પોલીસ ગોઠવી દેવામાં આવી છે, એક પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે, કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ પહોંચી રહ્યા છે। જે ધારાસભ્યો હોટલની અંદર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે સવારની સાંજ થવા આવી પણ એક પણ ધારાસભ્ય હોટલની બહાર નથી આવ્યા। માત્ર એક ધારાસભ્યની હાલત લથડી હતી, તેમની તબિયત બગડતા તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। बिल्कुल वसीम, आपसे मैं पूछना चाहूंगी कि महाराष्ट्र में सरकार बनती है, सरकार गिरती है, भाजपा को फायदा होता है या नई पार्टी बनती है? सारा दारोमदार जो है वो अब बिल्कुल एकनाथ शिंदे पर है और साथ में ये भी बात आई है कि उद्धव ठाकरे ने उन्हें प्रस्ताव भी दिया है कि वो मुख्यमंत्री भी बन सकते हैं। तो एक तरह से देखा जाए तो एकनाथ शिंदे को हर जगह से फायदा है। किस तरीके से देखते हैं वो, किस तरीके से आगे बढ़ते हैं? क्योंकि सारी पार्टी, सरकार हो या भाजपा का फायदा हो, सब चीज जो है बिल्कुल एक ही इंसान पे डिपेंड कर रही है और वो है एकनाथ शिंदे। जी जरूर, जिस तरह से राजनीति करवट ली है इस वक्त राजनीति के मैदान में सबसे बड़े हीरो एकनाथ शिंदे ही नज़र आ रहे हैं। जब तक वो जिस पाले में जाते हैं उस पाले पे कहीं ना कहीं करवट बदलने के नंबर साफ तौर पे दिखाई देने लगे हैं। जिस तरह से वो आंकड़े अपने साथ बताए जा रहे हैं कि लगभग 30 से भी ज़्यादा विधायक उनके साथ हैं। अगर वो पार्टी में शामिल होते हैं तो हो सकता है कि कई ऐसे विधायक हैं जिनकी नाराज़गी का शिकार खुद एकनाथ शिंदे को होना पड़े। हो सकता है कई ऐसे लोग हैं जो बीजेपी के खेमे में नहीं जाना चाहते हैं, लेकिन कई ऐसे विधायक हैं जो इसलिए बीजेपी के खेमे जा रहे हैं कि कई तरह की दिक्कतें बीजेपी की तरफ से पिछले कुछ दिनों में उन्हें झेलने को पड़ रही है। और साथ ही जिस तरह से देखा गया था कि एकनाथ शिंदे का जो खेमा है वो चाहता है कि किसी भी हाल में हम अपनी नई पार्टी बनाएं ताकि किसी भी तरह की कोई दिक्कतें सामने नहीं आए। इस तरह की बातें भी सामने को देखने को मिल रही है। इस तरह की बातें, इसका भी ख्याल उन्हें रखना होगा। और जहाँ तक वो नई पार्टी बनाते हैं तो उसका सीधा फ़ायदा उनको हो सकता है और बीजेपी को भी हो सकता है, क्योंकि बीजेपी चाहेगी, ये बताने की कोशिश की जाएगी कि ये जो सरकार गिरी है उन्होंने गिराई नहीं है, बल्कि उनके अंदरूनी
झगड़ों की वजह से गिरी है। तो अगर शिवसेना हटती है और नई पार्टी बनाती है तो एक कोलैबोरेशन के साथ, एक गठबंधन के साथ एक नई सरकार बनाने में कोई दिक्कत नज़र नहीं आती और किसी भी तरीके से ये भी जो पार्टी में बीजेपी के जो पुराने नेता हैं उसमें भी किसी तरह का कोई मनमुटाव नहीं होगा अगर डिप्टी सीएम एकनाथ शिंदे को बनाएंगे, क्योंकि वो कहीं ना कहीं दूसरी पार्टी के साथ अलायंस करके उन्हें अपने साथ लाया जाएगा। तो इस तरह की आसानी हो सकती है। और जो सूत्र बता रहे हैं एक तरफ से कि एकनाथ शिंदे भी यही चाहते थे कि बीजेपी के साथ गठबंधन हो और उनके साथ हमने पहले चुनाव लड़ा था और उनके साथ हमारी नंबर्स आए थे और देवेंद्र फडणवीस को एक बार फिर मौका देना चाहिए बाकायदा सीएम पद के लिए। और डिप्टी सीएम पद को लेकर उनकी चाहत जो थी वो साफ तौर पर दिखाई दे रही थी और कई बार उन्होंने पार्टी के दूसरे नेताओं ने इसका जिक्र भी किया था, लेकिन खुलकर कभी इस पद को लेकर उन्होंने अपनी चाहत नहीं बयां करी थी। लेकिन जिस तरह से पिछले कुछ दिनों में लगातार उन्होंने अपनी जो भूमिका रखी और जिस तरह से एक पूरी रणनीति जो बीजेपी की तरफ से तय की गई थी उसमें इनका सहयोग रहा कि साफ तौर पर दिखाई देने लगा कि जो नंबर्स बढ़े हैं और एकनाथ शिंदे की जो नाराजगी है और उनके साथ जो विधायक है तो कहीं ना कहीं इनका बहुत बड़ा योगदान रहा राज्यसभा के चुनाव में और एमएलसी के चुनाव में बीजेपी के उम्मीदवारों को जीतने के लिए। तो अब बैकफुट पे जाने का सवाल काफ़ी कम नज़र आ रहे हैं कि उस सीएम पद के अगर ऑफर उद्धव ठाकरे के साथ दिया भी जाता है सामने से तो वो एक्सेप्ट नहीं करेंगे। उनकी वजह ये है कि अगर एक बार वो फिर शिवसेना में जाते हैं भले ही पावर में रहे, लेकिन जो दूसरे विधायक जो दुश्मनी लेके उद्धव ठाकरे के साथ वो बाहर निकलेंगे तो उनका कहीं ना कहीं फ़र्क पार्टी में पड़ सकता है। तो ये मुझे नहीं लगता है कि काफ़ी मुश्किल है कि इस प्रस्ताव को मानेंगे, लेकिन कोशिश यही भी की जाएगी शिवसेना की तरफ से कि पहले उन्हें मनाया जाए, सत्ता में लाया जाए, उसके बाद उनकी बातों के मानने के बाद उद्धव ठाकरे एकनाथ शिंदे मान भी जाते हैं इस बात को लेकर कि वो सीएम पद के लिए देने के लिए तैयार है तो दूसरी मशक्कत ये करनी पड़ेगी उद्धव ठाकरे के जो उनके जो सहयोगी दल है एनसीपी और कांग्रेस उनके साथ चर्चा करनी पड़ेगी कि भाई हम इस्तीफा दे रहे हैं और आपको एज ए सीएम पद के लिए हम उनका नाम आगे कर रहे हैं। तो एनसीपी के बड़े नेता उस पर क्या सहमति जताते ये अहम होगा, क्योंकि जिस तरह से देखा गया कि अजीत पवार की जो भूमिका रही है महाराष्ट्र में और जो अटैकिंग रहे हैं और जिस तरह से उनके काम करने की पद्धति है वो एकनाथ शिंदे के अंडर काम कर पाएंगे या नहीं कर पाएंगे। दूसरा, जिस तरह से कांग्रेस के जो नेतागण हैं उसमें कई बड़े नाम हैं। अशोक चौहान जो राज्य के मुख्यमंत्री रह चुके हैं, पृथ्वीराज चौहान जो महाराष्ट्र के मुख्यमंत्री रह चुके हैं, बाला साहब थोराट जो सबसे ज़्यादा वरिष्ठ अभी विधानमंडल में माने जाते हैं, क्या वो एकनाथ शिंदे के अंडर में काम करेंगे, ये बड़ा सवाल है। तो दोनों ही पार्टी की भूमिका काफी अहम होगी इस चीज़ों को लेकर। बिल्कुल वसीम, आप हमारे साथ जुड़े रहे, आपके पास से ज्यादा जानकारी हम लेंगे। तो અત્યારે બ્રેક માટે રોકાઈશું અને મહારાષ્ટ્રને લગતી પડપડની માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે।